સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 16 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 16 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ જન્મજાત હૃદયદોષ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જન્મથી જેમને હૃદયની પ્રોબ્લેમ હોય છે, બાય બોર્ન જેમને હૃદયની પ્રોબ્લેમ હોય છે, એના વિશે જાગૃતિ ફેલાવવા માટે, એના અવેરનેસ માટે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વિશ્વ જન્મજાત હૃદયદોષ દિવસ બનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ, 10 ફેબ્રુઆરીએ ડાર્વિન દિવસ, 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? તો આપણા દેશની મહામહિમ રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો? દ્રૌપદી મુર્મુ. અને દ્રૌપદી મુર્મુએ ક્યાં આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? પ્રશ્ન એમ છે. તો શું છે રાઈટ આન્સર આમાં? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં બેંગલુરુ ખાતે. બરાબર, બેંગલુરુ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં કોણે ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ નામક પુસ્તક લખી છે? ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ નામની પુસ્તક કોણે લખી? તો મિત્રો એક પ્રબુદ્ધ વ્યક્તિ છે, અરુણ શૌરી. રાજનીતિક રૂપથી તેઓ જે રાઇટ વિંગ્સ છે એના વિરોધી છે અને એમણે સાવરકર પર કટાક્ષ કરતી એક પુસ્તક લખી અને એ પુસ્તકનું નામ છે ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ. અરુણ શૌરી રાઇટ આન્સર છે મિત્રો. આ છે પુસ્તક, આ તમે પુસ્તકમાં જોઈ શકો છો. બરાબર, અરુણ શૌરી જે છે એ રાઇટ આન્સર થશે આની અંદર. તો વાત એ છે હવે પુસ્તકની. તો મિત્રો હાલમાં મનોજ સિન્હા ગજેન્દ્રસિંહ શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ નામની પુસ્તક લખી છે. ગૌરી ગ્રોવર દ્વારા લખાયેલ પુસ્તક ધ અનઇલ્ડિંગ જજ લાઈફ એન્ડ લીગેસી ઓફ જસ્ટિસ A.N. ગ્રોવરનું વિમોચન થયું. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ યુગો કે માધ્યમ સે પુસ્તકનું વિમોચન અમિત શાહે કર્યું છે. પંકજ મિશ્રાએ પોતાની નવી પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝાનું વિમોચન કર્યું. સંઘમિત્રા ચક્રવર્તી દ્વારા લખાયેલ પુસ્તક સૌમિત્ર ચેટર્જી એન્ડ હિઝ વાઇફ વર્લ્ડનું હાલમાં વિમોચન થયું છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે ગુજરાતમાં કયા સ્થળે પોતાનું કેમ્પસ ખોલશે? તો મિત્રો બ્રિટનની યુનિવર્સિટી ઓફ સરે દ્વારા ગુજરાતમાં કયા સ્થળે પોતાનું કેમ્પસ ખોલવામાં આવશે? તો ગિફ્ટ રાઇટ આન્સર છે. બરાબર, ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલવામાં આવશે. સ્ટારમાં કરજો મિત્રો, ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, પદ્મ એવોર્ડ્સ 2025 અને બજેટ 2025 જેવી 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. હાલમાં સામાજિક ન્યાય પર પહેલી ક્ષેત્રીય વાર્તાની મેજબાની કોણે કરી? સામાજિક ન્યાય પર પ્રથમ ક્ષેત્રીય વાર્તાની મેજબાની કોણે કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આપણા દેશ ભારતે. બરાબર, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ન્યૂ દિલ્હીમાં સામાજિક ન્યાય પર પહેલી ક્ષેત્રીય વાર્તાનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે. તો મિત્રો વાત થઈ છે ભારતની. તો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 કોણ છે? તો એ ભારત છે. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં આપણે નંબર 1 પર આવીએ. બરાબર, નેક્સ્ટ AI શિખર સંમેલન ભારતમાં આયોજિત કરાશે. ભારતે 100 ગીગાવોટથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન
કરીને મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. ભારતમાં માતૃ મૃત્યુ દર 83% કમી આવી છે. ભારત સરકારે વિદેશી નાગરિકો માટે નવી વિઝા કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બની ગયો. ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 જીત્યો છે. ભારત 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. હાલમાં 12મી અખિલ ભારતીય પેન્શન અદાલતની અધ્યક્ષતા કોણે કરી છે? તો 12મી રાઈટ આન્સર છે મિત્રો. આમાં કોણે કરી છે? ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે. ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે 12મી અખિલ ભારતીય પેન્શન અદાલતની અધ્યક્ષતા કરી છે. એશિયા પૂર્વોત્તર એકતા મહોત્સવનું આયોજન ક્યાં કરાશે? તો મિત્રો પૂર્વોત્તર એકતા મહોત્સવ એનું આયોજન કરવામાં આવશે ન્યૂ દિલ્હી ખાતે અને 15થી 20 ફેબ્રુઆરી સુધી ન્યૂ દિલ્હીમાં આનું આયોજન થશે. થીમ છે એક અવાજ એક રાષ્ટ્ર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં 38માં નેશનલ ગેમ્સમાં પદક તાલિકામાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો સર્વિસીઝ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ જે છે એ 38માં નેશનલ ગેમ્સમાં પદક તાલિકામાં ટોપ પર રહ્યું. સર્વિસીઝ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ એણે 68 ગોલ્ડ જીત્યા છે. મહારાષ્ટ્રએ 54 ગોલ્ડ જીત્યા છે અને હરિયાણાએ 48 ગોલ્ડ જીત્યા છે. આ છે મિત્રો ટોટલ ટેલી, તમે અહીંયા જોઈ શકો. તો ઉત્તરાખંડમાં આયોજન થયું છે 38માં નેશનલ ગેમ્સનું. આપણે યાદ રાખવાનું છે નેશનલ ગેમ્સની મિત્રો એપ્લિકેશનમાં ટેસ્ટ અપડેટ થઈ જાય, બરાબર, એ તમારે ખાસ જોઈ લેવી. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. હાલમાં કોણ ઓડિયો સ્ટોરી પ્લેટફોર્મ વેલ્વેટના સહસંસ્થાપક બન્યા છે? ઓડિયો સ્ટોરી પ્લેટફોર્મ વેલ્વેટ, આ વેલ્વેટ યાદ રાખવાનું છે. એના સહસંસ્થાપક કોણ બન્યા? તો પંકજ ત્રિપાઠી રાઈટ આન્સર છે, બરાબર. પંકજ ત્રિપાઠી ઓડિયો સ્ટોરી પ્લેટફોર્મ વેલ્વેટના સહસંસ્થાપક બન્યા. હાલમાં બ્લૂમબર્ગની એશિયાના સૌથી અમીર પરિવારોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું? બ્લૂમબર્ગ એશિયાના સૌથી અમીર પરિવારોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? રાઈટ આન્સર છે મિત્રો મુકેશ અંબાણી ફેમિલી. મુકેશ અંબાણી ફેમિલી બ્લૂમબર્ગની એશિયાના સૌથી અમીર પરિવારોની લિસ્ટમાં ટોપ પર રહી છે. હાલમાં કઈ આઈઆઈટીએ વિદ્યુત અને સૂર્યપ્રકાશને ઉષ્મામાં પરિવર્તિત કરવાવાળો સુચાલક કાપડ વિકસિત કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં આઈઆઈટી ગુવાહાટી. આઈઆઈટી ગુવાહાટીએ વિદ્યુત અને સૂર્યપ્રકાશને ઉષ્મામાં પરિવર્તિત કરવાવાળો સુચાલક કાપડ વિકસિત કર્યો. મિત્રો હાલમાં આઈઆઈટી મદ્રાસે એશિયાના સૌથી મોટા તરંગબેસીનું અનાવરણ કર્યું છે. આઈઆઈટી ગુવાહાટી કેન્સર થેરેપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસિત કર્યું. આઈઆઈટી મુંબઈએ માટી પ્રદૂષણથી નિપટવા માટે બેક્ટેરિયા વિકસિત કર્યા છે. આઈઆઈટી કાનપુરે અનલક્ષ્ય સ્ટેલ્થ ટેકનોલોજી વિકસિત કરી છે. હાલમાં આદિ મહોત્સવ 2025નું આયોજન ક્યાં થશે? આદિ મહોત્સવ 2025 મિત્રો આ જે મહોત્સવ છે આ જનજાતીય સમાજ માટે છે. આદિ મહોત્સવ જનજાતીય સમુદાયની ઉદ્યમિતા, હસ્તશિલ્પ, સંસ્કૃતિ અને ખાનપાન જનજીવનથી પરિચિત કરાવે છે. રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી ખાતે, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે આમાં. હાલમાં ઇલ્લી બોલોજને કયા દેશના અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી છે? ઇલ્લી બોલોજન કયા દેશના અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રોમાનિયા, બરાબર. રોમાનિયાના અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી છે. રોમાનિયા રાઈટ આન્સર થશે. હાલમાં કયો દેશ દક્ષિણ ચીન સાગરમાં ઊંડા પાણીમાં અંતરિક્ષ સ્ટેશન બનાવશે? તો કયા દેશે દક્ષિણ ચીન સાગરમાં ઊંડા પાણીમાં અંતરિક્ષ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી? તો ચીન દેશ રાઈટ આન્સર છે, બરાબર. કયો દેશ છે મિત્રો? ચીન રાઈટ આન્સર છે એમાં. ચાઇના, ચીન દેશ જે છે ચીન રાઈટ આન્સર, સોરી જાપાન રાઈટ આન્સર છે મિત્રો. દક્ષિણ ચીન સાગરમાં ઊંડા પાણીમાં અંતરિક્ષ સ્ટેશન કોણ બનાવશે? સોરી મિત્રો જાપાન નહીં પણ ચીન જ રાઈટ આન્સર છે એમાં, બરાબર. સોરી ચીન જે છે આમાં રાઈટ આન્સર છે. ચાઇના દેશ એ દક્ષિણ ચીન સાગરમાં ઊંડા પાણીમાં અંતરિક્ષ સ્ટેશન બનાવશે. મિત્રો વાત કરું હવે ચીનની મેં, તો ચીનનું કેપિટલ છે બીજિંગ, બરાબર. ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ અને ચીનની બોર્ડર 14 દેશો સાથે લાગે. દુનિયામાં 14 દેશો સાથે જે છે ચીનની બોર્ડર લાગે છે. આ ખાસ યાદ રાખજો, આપણે ઘણી વાર એક્ઝામમાં પૂછવામાં આવે છે. ભારત ચાઇના વચ્ચે કઈ રેખા આવેલી છે? મેકમોહન રેખા. ભારત ચાઇના વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે કઈ રેખા આવેલી છે? તો ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિપ રેખા આવેલી છે. રેડ ક્લિપ રેખા.
હાલમાં ચીને ફુજિયાન પ્રાંતમાં સૌથી જૂનો જુરાસિક પક્ષી જીવાશ્મ શોધ્યો છે. યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની વાર્ષિક રેન્કિંગમાં ચીન ટોપ પર રહ્યું છે. હાલમાં કોની દક્ષિણ એશિયા માટે અમેરિકી રાજનયિકના રૂપમાં નિમણૂક કરાઈ? દક્ષિણ એશિયા માટે અમેરિકી રાજનયિકના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો શું છે રાઈટ આન્સરમાં? પોલ કપૂરની નિમણૂક કરવામાં આવી. ભારતીય મૂળના પોલ કપૂરની ડોનાલ્ડ લૂની જગ્યાએ દક્ષિણ એશિયાઈ મામલો માટે સહાયક વિદેશ મંત્રીના રૂપમાં નિમણૂક કરાઈ. સ્ટારમાં કરજો મિત્રો. હાલમાં કોને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન મળ્યો છે? બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદેશ સન્માન કોને મળ્યો છે? એન.આર. નારાયણમૂર્તિને. એન.આર. નારાયણમૂર્તિ કોણ છે? ટાટા સન્સના ચેરમેન છે. એમને સન્માનિત કરવામાં આવ્યા છે. તો હાલમાં રાકેશ રોશનને આઈફા ઉત્કૃષ્ટ ઉપાધિ પુરસ્કારથી સન્માનિત કરાયા. ટોમ ક્રૂઝને ફ્રાન્સનો પ્રતિષ્ઠિત એરોનોટિક્સ મેડલ મળ્યો છે. ચંદ્રિકા ટંડનને 67માં ગ્રેમી એવોર્ડ્સમાં બેસ્ટ ન્યૂ એજ એમ્બિયન્ટ યા ચેન્ટ એલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ મળ્યો. મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કારથી સન્માનિત કરાયા. પ્રખ્યાત ઓડિયા કવિ પ્રતિભા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ભારત બાયોટેકના સંસ્થાપક ડૉક્ટર કૃષ્ણા એલાને INSA ફેલોશિપ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે? તો મિત્રો 93 રાઈટ આન્સર છે. બરાબર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 93 જવાનોને સન્માનિત કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી. તો મિત્રો આતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 15 ફેબ્રુઆરી 2025 પર આપણે આવી ગયા. વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 13 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે. રાષ્ટ્રીય વેપારી કલ્યાણ બોર્ડની 5મી બેઠકનું ક્યાં આયોજન કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. પ્રભાકર કારેકરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક ગાયક હતા. બરાબર, ગોવાના ગાયક હતા. કયા ભારતીય ક્રિકેટરની ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઇવેન્ટ એમ્બેસેડરના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો શિખર ધવન રાઈટ આન્સર છે. બરાબર, શિખર ધવનની નિમણૂક કરવામાં આવી. શિખર ધવન રાઈટ આન્સર છે. કયા દેશમાં સૌથી જૂનો જુરાસિક પક્ષી જીવાશ્મ મળ્યો છે? તો એ ચીન દેશમાં મળી આવ્યું હાલમાં. ઇસરોએ કઈ IIT સાથે મળી એક સ્વદેશી સેમી કન્ડક્ટર ચિપ વિકસિત કરી છે? તો IIT મદ્રાસ રાઈટ આન્સર છે. મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરાઈ? 2 ભારતીય ખેલાડી અને નામ છે સ્મૃતિ મંદાના અને દીપ્તિ શર્મા. વિશ્વ દ્રશ્ય શ્રવ્ય અને મનોરંજન સંમેલન વેવ્સ 2025નું આયોજન ક્યાં કરાશે? એ મુંબઈ ખાતે કરવામાં આવશે. મુંબઈ રાઈટ આન્સર છે. હાલમાં માટી સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા કયા રાજ્યમાં હર ખેત સ્વસ્થ ખેત અભિયાન શરૂ કરાયું? એ હરિયાણા ખાતે કરાયું. હરિયાણા રાઈટ આન્સર છે આમાં. તુલસી ગાબાર્ડને કયા દેશના ખુફિયા વિભાગની પ્રમુખ નિયુક્ત કરાઈ છે? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે. અમેરિકામાં. અજમેરની ફોય સાગર સરોવરનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? વરુણ સાગર રાખવામાં આવ્યું છે. હાલમાં કોન્સ્ટેટાઇન ટેસોલસ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે? તો એ ગ્રીસ દેશના બન્યા છે. હાલમાં જ્યારે વિશ્વ બેંકના લોજિસ્ટિક્સ પ્રદર્શન ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું? સિંગાપુર ટોપ પર રહ્યું. સેબીએ કયો નવો ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે? તો એ મિત્રા નામનો કર્યો. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેસિંગ એન્ડ રિટ્રાઇવલ અસિસ્ટન્ટ એનું પૂરું નામ છે. હુરુન ઇન્ડિયાએ કોને ફિનટેક ઇનોવેશન માટે સન્માનિત કરાય છે? ડૉક્ટર રાજ પી નારાયણમ રાઈટ આન્સર છે. સોહેલી અખ્તર ભ્રષ્ટાચારના આરોપોમાં પ્રતિબંધિત થવાવાળી કયા દેશની પહેલી મહિલા ક્રિકેટર બની? તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું 2027માં 39માં નેશનલ ગેમ્સની મેજબાની કોણ કરશે? તો મેઘાલયમાં રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.